ચાલો આજે એક એવી જ જાદુઈ દુનિયામાં સફર કરીએ જ્યાં એક બહાદુર છોકરો અને એક ચમકતું મોતી આખા સમુદ્રનું ભવિષ્ય નક્કી કરવાના છે. તો તૈયાર થઈ જાઓ પાતાળ લોકનું મોતી અને સમુદ્રનો રક્ષકની આ અદ્ભુત ગાથામાં મારી સાથે ડૂબકી લગાવવા માટે. આખી વાર્તાનો મુખ્ય આધારસ્તંભ એક સીધો અને સરળ સવાલ છે. શું ખરેખર એક નાનકડી પ્રતિજ્ઞામાં એટલી બધી તાકાત હોઈ શકે કે તે આખા મહાસાગરને બચાવી લે? આ સવાલ આપણને વાર્તાના છેક અંત સુધી જકડી રાખશે. તો વાર્તાની શરૂઆત થાય છે એક મોટા સંકટથી. 1 વર્ષની નીરવ શાંતિ પછી સમુદ્ર ફરી એકવાર જાણે મદદ માટે પોકાર કરી રહ્યો હતો. ચાલો જોઈએ કે આ શાંતિ કેવી રીતે તૂટી અને સમુદ્ર પર એવું તો કયું જોખમ આવી પડ્યું. આયાનને પેલું જાદુઈ મોતી મળ્યાને લગભગ 1 વર્ષ થઈ ગયું હતું. બધું જ એકદમ શાંત અને સરસ ચાલી રહ્યું હતું. પણ પછી એક રાત્રે અચાનક જ દરિયો ગાંડોતુર બની ગયો. આકાશમાં વીજળીના કડાકા અને પાણીના ઊંચા ઊંચા મોજા જાણે કોઈ પ્રલયનો સંકેત આપી રહ્યા હતા. અને બરાબર એ જ સમયે આયાનના ખિસ્સામાં રહેલું મોતી ગરમ થવા લાગ્યું, જાણે એને ચેતવી રહ્યું હોય કે કંઈક બહુ જ ખરાબ થવાનું છે. આ સંકેત મળતા જ આયાનનું હૃદય જોરથી ધડકવા લાગ્યું અને તે સીધો કિનારા તરફ દોડ્યો. ત્યાં પહોંચીને એણે જે જોયું એ કદાચ એના જીવનનું સૌથી ડરાવણું દૃશ્ય હતું. સમુદ્રનું સુંદર નીલું પાણી કાળું અને ઝેરી બની ગયું હતું અને કિનારા પર હજારો માછલીઓ જીવ બચાવવા માટે તડફડી રહી હતી. આ જોઈને કોઈનું પણ હૃદય કંપી જાય. હજુ તો આયાન કંઈ સમજે એ પહેલાં જ પેલી જાદુઈ વાદળી હોડી તોફાની મોજાઓને ચીડતી વીજળીની ઝડપે એની સામે આવીને ઊભી રહી. આ વખતે એની ગતિ પહેલાં કરતાં પણ વધારે તેજ હતી. આયાને 1 સેકન્ડનો પણ વિચાર કર્યા વગર એમાં છલાંગ લગાવી અને હોડી એને સીધી દરિયાના ઊંડાણમાં પાતાળલોકના રહસ્યમય વિશ્વ તરફ લઈ જવા લાગી. અને હવે આપણે વાર્તાના બીજા તબક્કામાં આવીએ છીએ, જ્યાં આયાન પાતાળલોકમાં પહોંચે છે. પણ આ વખતે પાતાળલોક એ પહેલાં જેવું સુંદર અને શાંત નહોતું. ના, એ તો એક ડરાવણી, અંધારી અને ભયાનક જગ્યા બની ગયું હતું. આ તફાવત ખરેખર ચોંકાવનારો હતો. જ્યાં પહેલાં રંગબેરંગી પરવાળાના બગીચા લહેરાતા હતા, ત્યાં હવે શું હતું? બસ કાળા, નિર્જીવ ખડકો અને પેલી સુંદર માછલીઓ જે મુક્તપણે તરતી હતી એ હવે ડરથી ધ્રુજતી ખૂણામાં છુપાઈ રહી હતી. આખા વાતાવરણમાં જાણે ભય અને ઉદાસી ફેલાઈ ગઈ હતી. આ ભયાનક દૃશ્યોની વચ્ચે આયનની આંખો એની પ્રિય મિત્ર મરીનાને શોધી રહી હતી. અને પછી એણે એને જોઈ. મરીના એક મોટા કાળા પથ્થર નીચે દબાયેલી હતી. એની આંખોમાં ભયંકર પીડા હતી. તે મદદ માટે બૂમો પાડી રહી હતી, પણ એનો અવાજ એટલો નબળો હતો કે માંડ સંભળાતો હતો. તો આ બધી તબાહી પાછળ હતું કોણ? આ વિનાશનું કારણ શું હતું? હવે વાર્તાના મુખ્ય વિલનનો પરિચય થાય છે. એક એવી શક્તિ જેને કાળી છાયા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આ પ્રદૂષણના રાક્ષસ પાછળનું ભયાનક સત્ય જાણીએ. આ કાળી છાયા કોઈ પૌરાણિક કથાઓનો રાક્ષસ નહોતો. એ તો માણસોએ સમુદ્રમાં ફેંકેલા પ્લાસ્ટિક, કેમિકલ્સ અને બીજા અઢળક કચરાનું જ એક જીવંત ભયાનક સ્વરૂપ હતું. પાતાળલોકની જાદુઈ શક્તિએ આ કચરાને એક એવા રાક્ષસમાં ફેરવી દીધો હતો જે બધું જ નષ્ટ કરવા તૈયાર હતો. ફસાયેલી મરીના પોતાના નબળા અવાજે આયાનને આ સંકટની ગંભીરતા સમજાવે છે. એ કહે છે કે પાતાળલોકમાં કુદરતી રીતે સફાઈ કરવાની જે જાદુઈ શક્તિ હતી, આ પ્રદૂષણનો રાક્ષસ એને ધીમે ધીમે ખાઈ રહ્યો હતો. અને એટલે જ આખું પાતાળલોક ઝેરી અને મૃત્યુની નજીક પહોંચી રહ્યું હતું. પરિસ્થિતિ ખરેખર ખૂબ જ ગંભીર હતી. સમય બહુ ઓછો હતો. જો આ પ્રદૂષણના રાક્ષસને જલ્દીથી રોકવામાં ન આવ્યો તો માત્ર પાતાળલોક જ નહીં, પરંતુ આખો સમુદ્ર અને એમાં રહેતા કરોડો નિર્દોષ જીવોનો અંત નક્કી હતો. અને હવે આપણે વાર્તાના સૌથી નિર્ણાયક વળાંક પર આવીએ છીએ, જ્યાં ભય અને નિરાશાના અંધકાર વચ્ચે એક નાનો સંકલ્પ સૌથી મોટા શસ્ત્ર તરીકે ઉભરી આવે છે. ચાલો જોઈએ કે આયાન આ ભયાનક પડકારનો સામનો કેવી રીતે કરે છે. પ્રદૂષણના રાક્ષસે જેવો આયાનને જોયો એ ગર્જના કરતો એની તરફ ધસી આવ્યો. આયાન પાસે તલવાર કે બીજું કોઈ શસ્ત્ર નહોતું. એની પાસે હતું તો ફક્ત એના દિલમાં અડગ વિશ્વાસ અને હાથમાં પેલું ચમકતું આશાનું પ્રતીક, પેલું મોતી. રાક્ષસનો સામનો કરવા આયાને કોઈ મંત્રનો જાપ ન કર્યો, પણ એણે પોતાના હૃદયમાંથી એક એવી શક્તિશાળી પ્રતિજ્ઞા લીધી જે કદાચ આખા બ્રહ્માંડને હલાવી શકે. એણે જોરથી કહ્યું, હું પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા સમુદ્રને હંમેશા સાફ રાખીશ અને બીજા લોકોને પણ એની સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવીશ. આ ક્ષણ
આખી વાર્તાનો સૌથી મહત્વનો અને ભાવનાત્મક ક્ષણ છે. અને આ દ્રશ્ય બતાવે છે કે એક સાચા સંકલ્પમાં કેટલી તાકાત હોય છે. જેવી આયાને દિલથી આ પ્રતિજ્ઞા લીધી, એના હાથમાં રહેલા મોતીમાંથી એક જોરદાર સફેદ પ્રકાશનો વિસ્ફોટ થયો. આ પ્રકાશ એટલો શક્તિશાળી હતો કે પેલો કાળો રાક્ષસ પીગળી ગયો અને શુદ્ધ પાણીના પ્રવાહમાં વહી ગયો. રાક્ષસનો અંત એ વાર્તાનો અંત નથી, પણ એક નવી શરૂઆત છે. અહીંથી એક સાચા નાયકનો ઉદય થાય છે. આ વિભાગમાં આપણે જોઈશું કે આ ઘટના પછી આયાને શું નવો સંકલ્પ લીધો અને આખી વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે. મરીના, જે હવે મુક્ત થઈ ગઈ હતી, તેણે આયાનને વાર્તાનો સાચો અને ગહન અર્થ સમજાવ્યો. એણે કહ્યું કે ખરી શક્તિ મોતીમાં ન હતી, પણ આયાનના નિષ્ઠાવાન અને શુદ્ધ સંકલ્પમાં હતી. આ ઘટના એ વાતનો જીવંત પુરાવો હતો કે જો માણસ ધારે તો તે કુદરતને થયેલું નુકસાન સુધારી શકે છે અને એનું રક્ષણ પણ કરી શકે છે. આયાન હવે માત્ર એક વાર્તાનું પાત્ર નથી, પણ એક પ્રેરણા સ્ત્રોત, એક સાચો હીરો બની ગયો છે. એણે નક્કી કર્યું કે તે ગામના દરેક વ્યક્તિને પર્યાવરણનું મહત્ત્વ સમજાવશે અને બધા સાથે મળીને દરિયાકિનારાને હંમેશા સાફ અને સુંદર રાખશે. જ્યારે આયાન કિનારે પાછો ફર્યો, ત્યારે એક નવી સવાર થઈ રહી હતી. જાણે પ્રકૃતિ પોતે જ આ જીતની ઉજવણી કરી રહી હોય. સૂર્યના સુનેરી કિરણો સમુદ્ર પર પડી રહ્યા હતા અને દરિયો ફરી એકવાર પોતાના સુંદર, નીલા અને સ્વચ્છ સ્વરૂપમાં પાછો આવી ગયો હતો. આ દ્રશ્ય આશા અને નવી શરૂઆતનું પ્રતીક હતું. અને અંતમાં આ વાર્તા આપણને એક ખૂબ જ સરળ પણ ઊંડો સંદેશ આપે છે. સાચો જાદુ કોઈ ચમત્કારિક વસ્તુઓમાં નથી, પરંતુ આપણી પૃથ્વી, આપણા સમુદ્રો અને આપણા પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી નિભાવવામાં જ છે. આપણો એક નાનો પણ નિષ્ઠાવાન સંકલ્પ પણ આ દુનિયામાં બહુ મોટું પરિવર્તન લાવી શકે છે.